ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 17 શ્રદ્ધાના વિભાગોનો શ્લોક નંબર 11 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું. અફલ આકાંક્ષીભિઃ યજ્ઞઃ વિધિદિષ્ટઃ યહ ઇજ્યતે અષ્ટવ્યમ એવ ઇતિ મન સમાધાય સહ સાત્વિકઃ. અર્થાત જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. સામાન્ય રીતે મનમાં કોઈ હેતુ સાથે યજ્ઞ કરાય છે, પરંતુ અહીં કહ્યું છે કે આવી કોઈ ઈચ્છા વિના જે યજ્ઞ કરવો જોઈએ તે કર્તવ્ય સમજીને કરવો જોઈએ. દાખલા તરીકે મંદિરો કે દેવળોમાં કરાતા કર્મકાંડ સામાન્ય રીતે ભૌતિક લાભની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, પણ તે સત્વગુણ વાળા હોતા નથી. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.